લોકો પાણીમાંથી બચવા માટેના પ્રયત્ન કરતા પણ દેખાઈ રહ્યા છે। બોટાદની જો વાત કરીએ તો ગઈકાલે સાંજના સમયે પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલા 3 થી 4 સોસાયટીઓમાં પાણી ભરાયા। સોસાયટીના આવવા જવાના મુખ્ય રસ્તા ઉપર કમર સુધીના પાણી ભરાતા લોકો પરેશાન થયા। અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયાની પણ માહિતી આવી રહી છે। સોસાયટી અને ઘરોમાં પાણી ભરાતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા। દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ સર્જાય છે, જેના પગલે લોકોમાં પણ રોષ છે। ભાવનગર રોડ પર આવેલ રામનિધિ સોસાયટી, સ્વામિનારાયણ નગર, પાટીદાર રેસિડેન્સીમાં પણ પાણી ભરાઈ ગયા છે। તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામથી આ તસવીરો આવી રહી છે, જ્યાં ધોધમાર વરસાદને પગલે તમે જોઈ શકો છો પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। આખી રાત મન મૂકીને મેઘરાજા વરસ્યા છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ગોરડકાની કેરી નદીમાં નવા નીર પણ આવ્યા છે। ચોમાસાની સિઝન શરૂ થતાં ગઢડા તાલુકામાં 13 ઇંચ જેટલો વરસાદ પડી ગયો અને તેના પગલે ગોરડકા ગામની કેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે કેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। તસવીરોમાં જોઈ શકાય છે ગોરડકાની કેરી નદીના આ દ્રશ્યો છે, જેમાં નવા નીરની આવક થઈ છે। તો ગોરડકાની આ તસવીરો તમે જોઈ શકો છો। કેરી નદીમાં નવા નીરની આવક થઈ છે। બોટાદથી આ તસવીરો આવી રહી છે અને ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છે। ગઢડાના ગોરડકા ગામે ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો બોટાદની તસવીરો આવી રહી છે। ગઢડામાં હાલ ધોધમાર વરસાદના અહેવાલ છે। અલગ અલગ સોસાયટીઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। જો કે આ સ્થાનિક નદી છે તેમાં નવા નીરની આવક થઈ છે, જેના પગલે હાલ તો પાણીનું સામ્રાજ્ય છે એ આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। હાલ જે તસવીરો આવી રહી છે, બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ અને બીજી તસવીરમાં ઘૂંટણસમા પાણીમાં સ્થાનિકો પસાર થવા મજબૂર છે। રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘૂસ્યા છે। બોટાદમાં 10 ઇંચથી વધારે પડેલા ભારે વરસાદને કારણે નદીઓ તોફાની બની ગઈ છે। ગઢડામાં આવેલો ઘેલો નદી 2 કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઘેલા નદીમાં નવા નીર આવ્યા છે। રમાઘાટ ડેમ ઓવરફ્લો થતાં ઘેલા નદી 2 કાંઠે વહેતી થઈ છે। તો રમાઘાટ ગઢડાના લોકો માટે જીવાદોરી સમાન ડેમ છે। ગઢડા તાલુકામાં ગઈકાલ સાંજથી જ રાત સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ગઢડા તેમજ આસપાસના જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ પડવાના કારણે ઘેલો નદી 2 કાંઠે વહેતી થઈ છે, જેની તસવીરો પણ આવી રહી છે। ગઢડા શહેર અને આસપાસના વિસ્તારમાં સિઝનના પહેલા જ વરસાદમાં ગઢડાની ઘેલો નદી ઓવરફ્લો થઈ ગઈ। ગઢડા તાલુકાના ગઈકાલ સાંજથી રાત્રિ દરમિયાન 13 ઇંચ જેટલા વરસાદના જે આંકડા આવ્યા છે તેને લઈને આ તસવીરો પણ આવી રહી છે। પાણી જોવા મળી રહ્યું છે ચારે તરફ અને 13 ઇંચ વરસાદ એટલે સ્વાભાવિક છે કે નીચાણવાળા વિસ્તારો છે એ જળબંબાકારની સ્થિતિમાં આવી જાય। ઘેલો નદી 2 કાંઠે વહેતી થઈ છે, જેની પણ તસવીરો આવી રહી છે, તમે જોઈ શકો છો। આ ઘેલો નદીની તસવીર છે જે 2 કાંઠે વહેતી થઈ છે। રમાઘાટ પણ ડેમ છે, રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે અને તેની પણ તસવીરો આવી રહી છે। રાત્રિ દરમિયાન જે વરસાદ પડ્યો છે તેના પગલે ઘેલો નદી 2 કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસથી પણ પાણી આવી રહ્યું છે, તેના પગલે નદીઓ તોફાની બની રહી છે। તેના પાણી જે છે ધસમસતા પ્રવાહના જે છે સ્થાનિક ગામોમાંથી પસાર થતો આ પ્રવાહ જોઈ શકાય છે। વધુ માહિતી મેળવીએ બોટાદથી સંવાદદાતા વિજય મારી સાથે જોડાયા છે। વિજયસિંહ, હાલ બોટાદમાં કયા પ્રકારની સ્થિતિ છે વરસાદની? સ્થાનિક નદીઓમાં શું સ્થિતિ છે? જી, ચોક્કસથી જણાવું તો બોટાદ જિલ્લામાં પ્રથમ વરસાદે જાણે મેઘ તાંડવ સર્જ્યો તેવી સ્થિતિનું નિર્માણ છે। જિલ્લામાં સાર્વત્રિક ગતરોજથી સતત વરસાદ પડી રહ્યો છે, જેમાં જિલ્લામાં સૌથી વધુ 13 ઇંચ કરતા પણ વધારે વરસાદ ગઢડા પંથકમાં નોંધાઈ ચૂક્યો છે। તો હાલમાં બોટાદમાં પણ 9 ઇંચથી વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે। બરવાળા અને રાણપુરમાં પણ ક્યાંક વધારે તો ક્યાંક ઓછો વરસાદ સાર્વત્રિક જિલ્લામાં વરસાદ છે। પરંતુ જિલ્લાની સ્થિતિ અંગે જો વાત કરવામાં આવે તો જિલ્લાનો જે ગઢડા પંથક અને બોટાદ પંથક છે તે પાણીથી તરબોળ થઈ ચૂક્યો છે। જિલ્લાના તમામ ચેક ડેમો હોય કે નદી હોય કે નદી નાળા વિસ્તારો હોય તે ગઢડા પંથક અને બોટાદ પંથકને હાલ
છલકાઈ ચૂક્યા છે। ગઢડાની પવિત્ર એક ગણાતી એવી કેલો નદી કે જેનો રમાઘાટ ઓવરફ્લો થતા હાલ ગઢડાની જે નદી છે તે નદી હાલ બે કાંઠે વહી રહી છે અને ગાંડીતુર થઈ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। તો ગોરખાની કેરી નદી હોય કે અન્ય નદીઓ હોય, તમામ નદીઓમાં હાલ પાણી બે કાંઠે સતત વહી રહ્યું છે। તમામ પ્રકારના ચેકડેમો જે છે તે હાલ ઓવરફ્લો થઈ ચૂક્યા છે અને જિલ્લાના અનેક એવા ડેમો છે જેમાં બરવાળા તાલુકાનો જે ખાંભડા ડેમ છે તેના 4 દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે અને જિલ્લાના અન્ય ડેમોમાં પણ સતત પાણીની આવક થતા કદાચ આ જ પરિસ્થિતિ રહે તો તેના દરવાજા પણ ટૂંક સમયની અંદર ખોલવામાં આવે તેવી સ્થિતિનું નિર્માણ હાલ બોટાદ જિલ્લામાં સર્જાઈ ચૂક્યું છે। જી વિજયસિંહ, આભાર માહિતી આપવા માટે। તો બોટાદમાં ઘેલો નદી બે કાંઠે વહેતી થઈ છે અને બોટાદ જિલ્લાના તમામ વિસ્તારોમાં વરસાદ। હવે વાત અમરેલીની। અમરેલીમાં માંગવાપાડ ગામ નજીક આવેલ વડી ડેમમાં નવા નીરની આવક થતા ઓવરફ્લો થયો છે। 2 દરવાજા 0.60 મીટર ખોલવાની ફરજ પડી છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। અમરેલી, માંગવાપાડ, વરુડી, ચાપાથડ, ફતેપુર સહિતના ગામોને એલર્ટ રહેવાની પણ વહીવટી તંત્ર દ્વારા સૂચના અપાઈ છે। વડી ડેમથી આ તસવીરો આવી રહી છે જેમાં નવા નીરની આવક થઈ છે। 2 દરવાજા 0.60 મીટર સુધી ખોલાયા છે। અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે અને તેના કારણે વડી ડેમમાં નવા નીરની આવક થવાના કારણે આ ડેમ જે છે એ ઓવરફ્લો થયો છે। 2 દરવાજા 0.60 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે। નજીકમાં જે કાંઠાગાળાના જે ગામો છે તેને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે। તો સુરેન્દ્રનગરથી પણ તસવીરો આવી રહી છે। 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે। સૌથી વધુ ચોટીલામાં 6 ઇંચ વરસાદ નોંધાયો। મૂળી, સાયલા, થાન અને ચૂડા તાલુકામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ થયો છે। સરાથી નાડથરી તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા। રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ છે। વરસાદથી કપાસ સહિતના પાકને ફાયદો થવાની સંભાવના છે। તો ચોટીલામાં 6 ઇંચ વરસાદ। સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ થયો છે જેમાં સૌથી વધુ ચોટીલામાં 6 ઇંચ જ્યારે બાકીના તાલુકાઓમાં 4 ઇંચ જેટલો વરસાદ થયો છે। સરાથી નાડત્રી તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે જેના પગલે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો। બોટાદની હવે વાત કરીએ। બોટાદ જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। બોટાદ ગઢડા રોડ પર ટાટમ નજીક ખેતરો જાણે તળાવ બની ગયા હોય તેવી પરિસ્થિતિ છે। ગત સાંજથી રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ થયો જેના પગલે ખેતરો પાણીથી તરબોળ બની ગયા। તો ખેતરો જળબંબાકાર બન્યા છે તેની તસવીરો તમે જોઈ શકો છો। બોટાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ છે અને 12 થી લઈને 9 ઇંચ જેટલો વરસાદ કેટલાક ભાગોમાં પડ્યો છે જેના પગલે નીચાણવાળા વિસ્તારો, ખેતરો, ગામો બેટમાં ફેરવાયા છે, જળબંબાકાર બની ગયા છે। અતિ ભારે વરસાદથી ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। બોટાદ ગઢડા રોડ પર ટાટમ નજીક પાણી ભરાવાના કારણે રસ્તામાં હાલ જોઈ શકાય છે કે પાણી ભરાવાના કારણે હાલ અવરજવર પણ બાધિત બની છે। હવે વાત રાજકોટની। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો। ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ મેઘમહેર જોવા મળી। ધોરાજી શહેરના સ્ટેશન રોડ, જમનાવડ રોડ, જેતપુર રોડ, જુનાગઢ રોડ, ગેલેક્સી ચોક, અવેડા ચોક વિસ્તારમાં વરસાદ થયો। ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે ભૂખી, ભૂતવડ, ફરેણી, નાની પરબડી જેવા અનેક ગામોમાં વરસાદ થઈ રહ્યો છે। સતત 4 દિવસથી જે વરસાદ થઈ રહ્યો છે, આજે ચોથો દિવસ છે ત્યારે જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો। તો રાજકોટના ગોંડલ શહેરમાં પણ જબરજસ્ત મેઘમહેર જોવા મળી। ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી પાટ ખિલોરીની નદીમાં નવા નીર આવ્યા છે। દીરડી કુંભાજી વાસાવડ રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર જોવા મળી। છેલ્લા 3 દિવસથી ગોંડલમાં અવિરત મેઘમહેર થઈ રહી છે। ગોંડલમાં લગભગ 4 થી 5 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે અને તેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। શહેરી વિસ્તાર હોય કે ગ્રામીણ વિસ્તાર હોય, ઉપરવાસથી ભારે વરસાદ થઈ રહ્યો છે તેના પગલે પણ આ પાણી વધ્યા છે। હવે ભાવનગરથી જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ। ભાવનગરમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે। ભાવનગર શહેરની જીવાદોરી સમાન ગણાતા ગૌરીશંકર સરોવર બોર તળાવમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી બીકડા કેનાલ મારફતે ગૌરીશંકર તળાવમાં આવ્યું। શહેરીજનોને પાણી પૂરતું આપવામાં આવે છે આ જ તળાવમાં અને ગૌરીશંકર તળાવમાં નવા નીરની આવક થઈ છે।
હાલ ગૌરીશંકર તળાવમાં 1.5 ફૂટ નવા નીરની આવક થઈ। ગૌરીશંકર તળાવની હાલની સપાટી 30 ફૂટે પહોંચી। ગૌરીશંકર તળાવ 43 ફૂટે ઓવરફ્લો થઈ જાય છે। તો પાણીના ધસમસતા પ્રવાહને તમે જોઈ શકો છો। ગૌરીશંકર તળાવમાં 1.5 ફૂટ નવા નીરની આવક અને આ સપાટી જે છે 30 ફૂટે પહોંચી ગઈ છે। ગૌરીશંકર તળાવની હાલની જે સપાટી 30 ફૂટે છે અને ઓવરફ્લો સપાટી 34 ફૂટે થાય છે। ભારે વરસાદને કારણે આ નવા નીર આવ્યા છે। ભાવનગરના તમામ તાલુકાઓમાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ થઈ રહ્યો છે। ભૂક્કા બોલાવી દે એ પ્રકારનો આ વરસાદ છે, જેના પગલે સ્થાનિક તળાવો અને ચેક ડેમો પણ છલકાયા છે। નવા નીરની આવક થઈ રહી છે। તો ગૌરીશંકર તળાવ 43 ફૂટે ઓવરફ્લો થાય છે અને હાલની જે સપાટી છે 30 ફૂટે પહોંચી છે। ભારે વરસાદને પગલે ભાવનગરમાં હાલ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હવે ગારિયાધારથી સમાચાર આવી રહ્યા છે। ગારિયાધાર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। 2 ગામના કાચા મકાન ધરાશાયી થયા। ડમરાડા અને વીરડીમાં મકાનમાં પાણી ઘૂસી ગયા। ગારિયાધારના વીરડી ગામે કાચા 7 મકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે। લોકો બપોરના સમયે જમતા હતા એ દરમિયાન વરસાદી પાણી ઘરોમાં આવી જતા ભાગ દોડ જોવા મળી। આ તસવીરોમાં તમે જોઈ શકો છો। અહીંયા રીતસર લોકો ભાગ્યા હતા, કારણ કે અચાનક ભારે વરસાદ અને જે કાચા મકાનો હતા તે તો ધરાશાયી થઈ ગયા અને સાથે સાથે કેટલાક મકાનોમાં તો અચાનક પાણી આવી ગયું। જ્યારે લોકો બપોરે જમતા હતા ત્યારે અચાનક પાણી આવ્યું એટલે લોકોમાં નાસભાગ જોવા મળી હતી। ગારિયાધારના ડમરાડા અને વીરડીની આ તસવીરો આવી રહી છે। આ બંને ગામમાં જે કાચા મકાનો હતા તે આ ભારે વરસાદને પગલે અને ભારે પવન ફૂંકાવાના કારણે ધરાશાયી થયા। અહીંયા લોકોને પણ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। તો ભાવનગરના તમામ તાલુકાઓમાં વરસાદ છે, ત્યારે હવે મહુવાથી પણ એક તસવીર આવી રહી છે, તે આપને બતાવીએ। આ તસવીરો જુઓ। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદની તસવીરો છે। 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાણી પાણી થઈ ગયું છે। મહુવા શહેરના ભાદરોડ ઝાંપા વિસ્તારમાં માલણ નદીના પાણી આવી ગયા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। અંદાજે 9 ઇંચ જેટલો વરસાદ વરસતાની સાથે મહુવા શહેરના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। હાલ તમામ પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા હોવાથી લોકોએ રાહતનો દમ લીધો છે। તો મહુવા બાદ હવે વાત સિહોર પંથકની પણ કરી લઈએ। સિહોર પંથકમાં 12 મેઘ ખાંગા થયા। ધસમસતા પાણી વાહનોમાં જે વાહનો છે એ આ પાણીની અંદર તણાતા હોય એ પ્રકારના દ્રશ્યો આ તસવીરો જુઓ। સિહોર ગામના રોડ પર પાણી ફરી વળ્યા। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં પડેલા વરસાદથી ગામમાં પાણી ઘૂસ્યા। સિહોર અને ઉપરવાસમાં પડેલા સારા વરસાદથી સિહોરના ઘાંચીવાડ વિસ્તારમાં ઓટો રિક્ષા અને વાહનો તણાયા। સિહોર ગામમાં અનેક રોડ પર પાણી ફરી વળ્યા। વધુ માહિતી મેળવીએ। ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે। નીતિન, સિહોર સહિત તમામ તાલુકાઓમાં ભાવનગરમાં વરસાદ છે। હાલ વરસાદને લઈને સૌથી વધારે તકલીફનો સામનો કયા તાલુકામાં, કયા વિસ્તારમાં છે? જી પંકજ, વાત કરીએ તો હાલ તો જે ભાવનગર જિલ્લાના જે કાળુભાર નદી આવેલી છે તેમાં અચાનક ઉપરવાસમાં સારા વરસાદને લઈને પાણી આવતા જે ભાવનગર જિલ્લાનું જે ચોગટ ગામ છે અને ચોગટ ગામની આજુબાજુના જે ગામો છે એટલે કે ચોગટ, રતનપર, ધારુકા, આટી, ટીંબા અને ધામાણા જે ગામોના રસ્તાઓ બંધ થયા છે અને સંપર્ક વિહોણા થયા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ભાવનગરથી અમદાવાદ જવા માટેનો જે વલભીપુર હાઈવે છે, જે જૂનો હાઈવે, તે પણ હાલ અત્યારે બંધ થયો છે। કાળુભાર નદીમાં અચાનક પાણી આવવાને કારણે ઉપરવાસના સારા વરસાદને લઈને આ રસ્તાઓ છે ત્યાં અત્યારે બંધ છે। વહેલી સવારથી જ તે ચોગટ સહિતના જે ગામો છે ત્યાં વરસાદ છે તે સારા પ્રમાણમાં જોવા રહ્યો છે। જી નીતિન, આભાર માહિતી આપવા માટે। અને હવે બોટાદથી તસવીર આવી રહી છે। બોટાદ શહેરમાં ધોધમાર વરસાદમાં એક કાર તણાઈ ગઈ। આ તસવીરો જુઓ। એક કાર પાણીમાં કઈ રીતે તણાઈ રહી છે જોઈ શકાય છે। બોટાદ શહેરના મધ્યમાંથી પસાર થતી ઉતાવળી નદીમાં નવા નીર આવ્યા। ઉતાવળી નદીમાં પાર્ક કરેલ કાર પાણીના વહેણમાં ટકી ના શકી। પાણીના વહેણ સાથે પાર્ક કરેલી કાર તણાવવા લાગી હતી। રીતસર તમે જોઈ શકો છો કે કાર તણાઈ રહી છે અને તેના પગલે કાર માલિકને નુકસાન ભોગવવું પડ્યું। હવે ભાવનગરના સિહોરથી તસવીર આવી રહી છે। સિહોરના ગામડાઓમાં જળબંબાકારની તસવીર આવી રહી છે। વરણ, બુઢણા, સુપડા ગામે ધોધમાર વરસાદ પડ્યો છે। નદી નાળા તળાવો છલકાયા છે। ટાણા ગામનું મોટું તળાવ પણ છલકાઈ ગયું। ટાણા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। લવરડા, બુઢણા જેવા ગામો છે એ સ્થળ ત્યાં જળ એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ તસવીર ભાવનગરથી આવી રહી છે।
તો ભાવનગરમાં વધુ એક તસવીર આવી રહી છે અનરાધાર વરસાદની। સિહોર તાલુકાના કાજાવદર ગામમાં પાણી ઘૂસી ગયા। ગામમાં આવેલું મંદિર વરસાદી પાણીમાં ડૂબ્યું છે। ગામની અંદરથી નદીની માફક વરસાદનું પાણી પસાર થઈ રહ્યું છે। આ તસવીરોમાં જોઈ શકાય છે ચોમાસાના પહેલા જ વરસાદમાં સિહોર તાલુકાનું કાજાવદર ગામ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે। તો ભાવનગરમાં સિહોરનું ગોતમેશ્વર તળાવ ઓવરફ્લો થયો। ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો થઈ ગયો છે। આ તળાવના પાણી હાઈવે પર ફરી વળ્યા છે। ભાવનગર રાજકોટ હાઈવે બંધ થઈ ગયો છે। તસવીરોમાં જોઈ શકાય છે। તો ભાવનગરની અલગ અલગ 3 તસવીર આપને બતાવી રહ્યા છે। એક તરફ તળાવ જે છે એના પાણી ઓવરફ્લો થઈ રહ્યા છે, ગામોમાં ફરી વળ્યા છે। બીજી તસવીરમાં કાજાવદર ગામ જે જળબંબાકાર બની ગયું છે અને ત્રીજી તસવીરમાં જે હાઈવે ભાવનગર રાજકોટ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે। હવે અમરેલીથી તસવીર આવી રહી છે। અમરેલી શહેરમાં મેઘરાજાએ દબદબાટી બોલાવી છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। લીલિયા રોડ પર આવેલ રામ પાર્ક સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। તસવીરોમાં જોઈ શકાય છે ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરીનો સામાન પલળી ગયો છે। વરસાદ પેલો જ હજી આવ્યો છે સીઝનનો, ત્યાં ઘરમાં ખૂબ જ પાણી આવી ગયા છે, જેથી ખૂબ જ તકલીફ થાય છે ઘરમાં રહેવામાં। તેથી તંત્રને વિનંતી છે કે વહેલી તકે આનો કંઈક નિકાલ કરે। તો અમરેલીમાં પીપાવાવ ધામ નજીક રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે। પાણીના પ્રવાહમાં 22 શ્રમિકો ફસાયા। કોસ્ટગાર્ડ દ્વારા થઈ રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન। પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમો પણ ઘટના સ્થળે છે। પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ દ્વારા પાણીના પ્રવાહમાંથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી। 22 જેટલા મજૂરોનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન થયું। ચારે તરફ પાણીનો પ્રવાહ, વરસાદ સતત ચાલુ છે અને તેમાં આ ઓપરેશન પણ સતત ચલાવાઈ રહ્યું છે। 22 જેટલા શ્રમિકો ફસાયા છે। પીપાવાવ ધામ નજીક રેસ્ક્યુની આ કામગીરી તમે જોઈ શકો છો। અહીંયા ધોધમાર વરસાદ પડ્યો છે અને તેના પગલે કોસ્ટગાર્ડ દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું કે 22 જેટલા મજૂરો અહીંયા ફસાયેલા હતા, તેમને બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। અહીંયા કોસ્ટગાર્ડ, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમો પણ સ્થળ પર આવી પહોંચી છે અને આ તમામ શ્રમિકોને બચાવવા માટે, બહાર કાઢવા માટે હાલ ઓપરેશન આગળ વધારવામાં આવ્યું। તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદ, લોકોની મુશ્કેલી વધી રહી છે। રાજુલાના હડમતિયા અને દેવકાની વચ્ચે ધસમસતા પ્રવાહમાં નદીમાં 25 જેટલા ઘેંટા તણાયા। ભારે વરસાદને લીધે જોલાપુરી નદીમાં પૂરની સ્થિતિ રહી। 25 જેટલા ઘેંટા બકરા તણાઈ ગયા, પરંતુ સ્થાનિક લોકો દ્વારા 10 જેટલા ઘેંટાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નદીમાં ભારે પ્રવાહ હોવાથી 15 જેટલા ઘેંટા તણાઈ ગયા। વધુ માહિતી મેળવી અમરેલીથી સંવાદદાતા રાજન ઘડિયા જોડાયા છે। રાજન, એક તરફ રેસ્ક્યુ ઓપરેશન પણ કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવ્યું, એક તરફ પશુઓ તણાયા છે, શું વધુ વિગતો? બિલકુલ, કેમ કે જે રીતે છેલ્લા 48 કલાકથી સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે તેમાં અનેક લોકો પ્રભાવિત થયા છે। ખાસ કરીને ગઈકાલે બપોર બાદ જે વરસાદ પડ્યો તેમાં પીપાવાવ ધામ નજીક જે 24 લોકો ફસાયા હતા તેમને કોસ્ટગાર્ડ, પોલીસ અને સ્થાનિક તંત્રની મદદથી કાલે સાંજે બચાવી લેવામાં આવ્યા છે। આ સિવાય કેટલાક પશુઓ પણ તણાયા હોવાની ઘટના સામે આવી છે। બીજી તરફ 2 બસો પણ ગઈકાલે પૂરમાં ફસાઈ હતી। આજે રાત્રિ જી રાજન, આભાર માહિતી આપવા માટે।